વરસાદમાં સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સામે આવી છે। શહેરના અનેક એવા વિસ્તારો જે બેટમાં ફેરવાયા। આઝાદનગરમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રસ્તાઓ પરની દુકાનોમાં પાણી ભરાવના દ્રશ્યો સામે આવ્યા તો સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। આ સાથે પાણી ભરાતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરત શહેરમાં રેડ એલર્ટ વચ્ચે આજે દિવસભર ધોધમાર વરસાદ સુરત શહેરમાં વરસ્યો હતો, જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે હાલમાં પણ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગરના સીધા દ્રશ્યો છે, જ્યાં આઝાદનગર જતો આખો જે રોડ છે તે રોડ આખો બેટમાં ફેરવાઈ ગયો છે। જે દુકાન છે આ ઉપરાંત જે ઘર છે તે ઘરમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે નોકરિયાત વર્ગ છે તેને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો પાણીનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તેની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી છે તે મુજબ સુરતની ભેડવાડ ખાડી અને મીઠી ખાડી જે છે તે ડેન્જર લેવલથી ઉપર વહી રહી છે, જેને કારણે જે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને લોકોનું સ્થાનાંતરની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અંદાજિત 600 થી વધુ જે લોકો છે તે લોકોનું સ્થાનાંતર કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે 700 થી વધુ જે કર્મચારીઓ છે તે હાલમાં પણ ખડે પગે જોવા મળી રહ્યા છે। તમામ જે અધિકારીઓ છે તેની રજા રદ કરી દેવામાં આવી છે અને જે અધિકારીઓ છે તેમને પણ સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। ICCC કેન્દ્ર ખાતે વિશિષ્ટ જે મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, જ્યાં પણ પાણી ભરાવાની પરિસ્થિતિનો જોવા મળતી હોય છે ત્યાં તાત્કાલિક ધોરણે જે ટીમ છે તે ટીમ ડિપ્લોય કરવામાં આવતી હોય છે। આપ જોઈ શકો છો હાલમાં પણ આઝાદનગરમાં જે નોકરિયાત વર્ગ છે તે હાલ કમર સુધીના અને ઘૂંટણ સુધીના જે પાણી છે તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે આવતીકાલનો દિવસ પણ સુરત માટે ખૂબ જ મહત્વનો બની રહેશે, કારણ કે આવતીકાલે પણ સુરતમાં ધોધમાર વરસાદની આગાહી જોવા મળી રહી છે। જો આ જ રીતની પરિસ્થિતિ જોવા મળશે તો સુરતમાં પૂર આવવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે સુરતની મોટાભાગની જે ખાડીઓ છે તે ઓવરફ્લો જોવા મળી રહી છે અને બીજી તરફ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં દિવસભરની વાત કરીએ તો સરેરાશ 8 ઇંચથી વધુનો જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે અને હાલમાં પણ ફરીથી જે વરસાદ છે તે વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।